નમસ્કાર દર્શક મિત્રો, ટીએનએન લાઈવમાં સ્વાગત છે। હાલ ટીએનએનની ટીમ આવી પહોંચી છે યુનિવર્સિટીની એમકોમ ફેકલ્ટી ખાતે કે જ્યાં એજીએસયુના વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ વાઇસ ચાન્સલર એટલે કે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ અને ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડૉક્ટર ધનેશ પટેલના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ આરોપ મૂક્યા છે કે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ એટલે કે પૂર્વ વાઇસ ચાન્સલરના એકદમ અંગત ગણાતા એવા પ્રોફેસર ધનેશ પટેલની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જોડે તાનાશાહી કરવાના આરોપો વિદ્યાર્થીઓએ લગાવ્યા છે અને બિલકુલ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં તેઓ દ્વારા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રમાણે ગતરોજ આ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે ગયા હતા તે જ સમયે જે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર છે ડૉક્ટર ધનેશ કુમાર પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ તમામ વિદ્યાર્થીઓનો વિડીયો ઉતારી લો અને કાર્યવાહી થશે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયા કે આની પહેલાં પણ જ્યારે પૂર્વ વાઇસ ચાન્સલર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ જો કે એ તો વિદ્યાર્થીઓને અંદર જ નહોતા જવા દેતા, વિદ્યાર્થીઓને મળતા નહોતા, ત્યારે ક્યાંક આવા જ બિહેવિંગ વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતું હતું। ત્યારે ગત રોજ આ વિદ્યાર્થીઓને ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડૉક્ટર ધનેશ પટેલનો એક કડવો અનુભવ થયો અને ક્યાંક આ વિદ્યાર્થીઓ હવે રોષે ભરાયા છે અને એવું કહી શકાય કે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં જઈને આવા પોસ્ટરો તેઓ લગાવી રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે હમણાં હાલ એમકોમ બિલ્ડિંગ ખાતે એક પ્રોગ્રામ પણ માં તેઓ હાજરી આપવાના હતા, પરંતુ તેમને એવું ખબર પડી કે એજીએસયુના નેતા પંકજ જયસ્વાલ અહીંયા આવવાના છે, જેને લઈને જ તેઓએ આવવાનું ટાળી દીધું। પરંતુ મહત્ત્વની વાત એ કે જે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર છે તેમનો એક તુક્કો પાક્કો હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કામ લઈને જાય તો એકમાત્ર તે વાત એ તો કહે છે કામ થઈ જશે, તમે ચિંતા ના કરો। ઓછા ટકાવાળાને એડમિશન બી થઈ જશે અને જેના વધારે ટકા છે તેનું પણ એડમિશન થઈ જશે। ક્યાંક ને ક્યાંક આ ચિંતા તેમને સતાવતી હોય છે, પરંતુ બધાને હા જ કહે છે કે કામ થઈ જશે, પરંતુ મોટાભાગના કામ થતા નથી, વિદ્યાર્થીઓની માંગ પૂરી નથી થતી। તેને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને આજે પોસ્ટરો લગાવ્યા। શું કહેશો, કેમ આવા પોસ્ટરો લગાવવા પડ્યા? ફેકલ્ટી ઓફ કોમર્સમાં પોસ્ટર કાઢી રહ્યા છે। બિલકુલથી આપ જે જોઈ રહ્યા છો કે અહીંના જે ઇન્ચાર્જ મેડમ છે તેઓના કહેવાથી જ આ પોસ્ટરો મેડમ કેમ કાઢવા પડે છે? મેડમ એમ તો તમે જવાબ નથી આપતા, આજે આપો મેડમ। બિલકુલથી સૂચના છે કોઈ નિવેદનો ના આપવા, એટલે હાલ કોઈ નિવેદનો નથી કોઈ આપી રહ્યા, પરંતુ આજે જ્યારે પોસ્ટર કાઢવા માટે ત્યાંથી એક પોસ્ટર કાઢી દેવામાં આવ્યું ને આ પોસ્ટર કાઢવા જતા હતા તે જ સમયે જે વિદ્યાર્થીઓ છે તે તમામ લોકો હવે અહીંયા આવી ગયા છે। બિલકુલથી આ મેડમે જ અહીંયા પોસ્ટર કાઢી લીધું છે અને जो पोस्टर लगे मैं पोस्टर जाती हूं मैं आई रहा हूं अपने पास से मैं आई रहा हूं पोस्टर તમે આપી દો પ્લીઝ પોસ્ટર તમે આપો આજો। બિલકુલથી આપવું જતું તો કાઢ્યું કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। સીધી જ વાત પંકજ સાથે કહીશું। પંકજ, એમના પોસ્ટરો કાઢવામાં આવી રહ્યા છે, મેઇન મુદ્દો એ કે લગાવવામાં કેમ આવ્યા? વાત એ છે કે જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય છે, વિદ્યાર્થીઓ રજૂઆત કરવા યુનિવર્સિટીની હેડ ઓફિસ પર ગઈકાલે ગયા હતા। વિદ્યાર્થીઓ હતા, એજીએસયુના કાર્યકર્તાઓ હતા, જ્યારે સૂત્રોચ્ચાર ચાલતા હતા કે વીસી તું મેં કામ કરો, ખુરશી છોડો, આરામ કરો। આ કેમ કહેવામાં આવ્યું? કારણ કે 20 દિવસથી વધારે ટીવાય બીકોમના લેક્ચર શરૂ થઈ ગયા હતા, પરંતુ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી। તેના કારણથી આ જે મુદ્દો હતો તે ઉગ્ર બન્યો હતો અને અમે રજૂઆત લઈને ગયા હતા। અમે ખોટું શું કર્યું હતું? રજૂઆતમાં સાહેબે એવું કીધું કે આ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એ લોકોનો તમે વિડીયો શૂટિંગ કરો અને એ લોકો પર આપણે કાર્યવાહી કરીશું। હું પૂછવા માંગુ છું આપની મીડિયાના માધ્યમથી કે ભૂતકાળમાં એટલા કેવા આંદોલનો થયા છે, આના કરતાં વિરોધ કરવામાં આવ્યા છે, ઉગ્ર કરવામાં આવ્યા છે, ત્યારે આ મૂંગા આ ધનેશ પટેલ સાહેબ દ્વારા કેમ એ લોકો પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા? પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે, પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એકદમ અંગત ગણાતા એવા વિજયકુમાર શ્રીવાસ્તવના એકદમ અંગત, એમના કિચન કેબિનેટના મેમ્બર તરીકે ગણાતા, એમના ઘર પાસે 24 કલાક હાજરી આપતા આ ધનેશ પટેલ સાહેબ દ્વારા પોતાનું વર્ચસ્વ ઊભું કરવા અને વિજયકુમાર શ્રીવાસ્તવનું જે ભય હતું એ ફરીથી વિદ્યાર્થી સંગઠનોમાં લાગુ કરવા માટે જે આ રણનીતિ અપનાવવામાં
બનાવવામાં આવી છે તેને અમે સફળ નહીં થવા દઈશું. આ વખત જે લડાઈ છે આર કે પારની થશે એટલું યાદ રાખશો સાહેબ. તમને અમે કહેવા માંગીએ છીએ કે આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પણ આજે એમને મળવા ગયા હતા સંગઠનના, ત્યારે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે તું આ ઓફિસમાંથી બહાર નીકળી જા, તારે આ ઓફિસમાંથી નથી આવવાનું. અમારા સંગઠનનો એક વિદ્યાર્થી હતો, ફરિયાદ લઈને ગયો હતો. તો એ વિદ્યાર્થીની આવી ભૂલ કેમ હતી? કેમ કે યુનિવર્સિટીમાં કોઈ ખામી હતી તો એ ફરિયાદ લઈને ગયો હતો. તો સાહેબે એવું કેમ કીધું કે તારે મારી ઓફિસમાં નથી આવવાનું? એ ઓફિસ સાહેબની નથી, એ ઓફિસ MS યુનિવર્સિટી અને રાજ્ય સરકારે આપી છે. રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરેલા તમે એક અધિકારી છો. ભલે આ વિદ્યાર્થીઓ છે, સંગઠનના કાર્યકર્તાઓ છે, રજૂઆત લઈને આવશે. રજૂઆત લઈને કેમ આવે છે? કારણ કે તમે સફળતાથી તમારું કામ નથી કરી શકતા, સમાધાન નથી લાવી શકતા. તો અમારો વિરોધ એ જ છે કે જે રીતે વિજયકુમાર શ્રીવાસ્તવ 3 વર્ષ આ MS યુનિવર્સિટીમાં રહ્યા, MS યુનિવર્સિટીમાં મીડિયાને પણ ખ્યાલ હશે કે એક પણ વિદ્યાર્થી સંગઠનને ઓફિસની અંદર એ નથી બોલાવતા હતા. એ તો દૂરની વાત રહી, રજૂઆત કરવા જ્યારે વિદ્યાર્થીઓ જાય ત્યારે કોઈને મળતા નહોતા. આજે MCOM બિલ્ડિંગ ખાતે અહીં ઓડિટોરિયમમાં જ્યારે પ્રોગ્રામ હતું ન્યૂ એજ્યુકેશન પોલિસીનું, ત્યારે વાઇસ ચાન્સલરની પોતે હાજર નહોતા. તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે વિજયકુમાર શ્રીવાસ્તવ સાહેબના જો માર્ગે તમે ચાલવા જશો તો કંઈક ને કંઈક જે રીતે એમને રાજીનામું આપ્યું હશે તો તે રીતે તમે પણ રાજીનામું આપી દો. પંકજ, પરંતુ જે પ્રમાણે તેઓ ખૂબ સારા હતા, તમે ઘણીવાર એમની સાથે મુલાકાત પણ કરી છે, પરંતુ હવે એકદમથી કેમ તેમના વિરોધમાં આવવું પડ્યું? વિરોધ એટલા માટે કારણ કે ગઈકાલે જે એમના શબ્દો હતા, ગઈકાલે જે એમની વાણી હતી અને આંખોના જે દૃશ્યો હતા તે કંઈક ને કંઈક જોવા લાયક હતા. તમે વિદ્યાર્થીઓને આમાં તમે બીક બતાવી રહ્યા છો, તમે ધમકાવી રહ્યા છો. આજે વાઇસ ચાન્સેલર છો, તમારી પાસે સત્તા છે, તો બે ટૂંક એમને પણ કહેવા માંગુ છું કે કાલ ઉઠીને તમે વાઇસ ચાન્સેલર નહીં રહેશો તો આ કોઈ પણ હોદ્દેદારો યુનિવર્સિટીમાં તમને મળવા કે પૂછવા નહીં આવે. આજે VC છો એટલે આજે વિજયકુમાર શ્રીવાસ્તવ હોય કે પરિમલ વ્યાસ સાહેબ હોય, આજે એમના પાસે કોઈ ફરિયાદ લઈને નથી જતું, આજે એમને કોઈ મળવા નથી જતું. કેમ? કારણ કે એનું એક કારણ છે કે હવે હોદ્દા પર નથી. તો હોદ્દા પર તમે છો તો તમારથી જ અમે ફરિયાદ કરીશું. શિકાયત કોનાથી કરીશું? આ એક અમારો વિનય કરીને વિદ્યાર્થી છે, એ આજે સવારે જ ઓફિસમાં ગયો હતો વાઇસ ચાન્સેલરની ઓફિસમાં, ત્યારે આના જોડે શું બનાવ બન્યું ત્યારે તમે સાંભળશો. વિનય વિનય, તું ઘણા દિવસથી ત્યાં ઓફિસના ચક્કર કાપે છે, મેં તો જોયો પણ છે. શું બનાવ બન્યો? આજરોજ મેં VC સાહેબના ઓફિસમાં ગયો હતો એક સ્ટુડન્ટને લઈને. તો સાહેબે મને એવું કીધું કે તું બહાર જતો રહે. સાહેબે મેં કીધું કે સાહેબ મેં કેમ બહાર જવું? તો સાહેબે કીધું કે તું બહાર જતો રહે, મેં તારા જોડે વાત નહીં કરવી. અમારા કોલેજમાં બહારના લોકો આવ્યા હતા અને તમે લોકોએ આંદોલન કરીને જે પ્રકારે વર્તન કર્યું છે તે અયોગ્ય છે. તો વિદ્યાર્થીઓના એડમિશન 20 દિવસ થયા, એ અયોગ્ય નથી. મારી એ જ માંગ છે કે વિદ્યાર્થીઓ જ્યારે અમે પાસ્ટમાં બી સાહેબ આંદોલન કરી ચૂક્યા છે. તમે હમણાં છો, હમણાં 2 મહિના તમે ઇન્ચાર્જ VC આવ્યા છો. પાસ્ટમાં અમે લોકો ખૂબ આંદોલન કર્યા છે, આનાથી ઉગ્ર આંદોલન કર્યા છે. આ તો યુનિવર્સિટીમાં ધરના જેવું આંદોલન હતું. તો સાહેબ ખાસ કરીને તો બહુ દિવસથી ત્યાં એક કામ લઈને જાય છે, કામ હજુ નહીં પત્યું. ના, એ કામ તો એ જે ડ્યુરેશન છે એ પ્રમાણે પતે છે, પણ જે પ્રકારે સરનું વર્તન જે બદલાયું છે હમણાં થોડો ટાઈમોથી, એ અમને અયોગ્ય લાગે છે વિદ્યાર્થીઓને. પંકજ જોડે ફરી એકવાર 2 મિનિટ આપણે વાત કરીશું. પંકજ, યુનિવર્સિટીની હમણાં હાલ MCOM ફેકલ્ટી ખાતે તમે આ લગાવ્યા છે, કઈ કઈ ફેકલ્ટીઓમાં લગાવશો? MS યુનિવર્સિટીની 14 ફેકલ્ટી અને સાથે સાથે સંસ્કૃત મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે આ જે પોસ્ટર છે અમે લગાવીશું. અને હાલના જે વર્તમાનના વિદ્યાર્થીઓ છે, જે લોકો નવા આવ્યા છે, તે લોકોને ખબર જ નથી કે વિજયકુમાર શ્રીવાસ્તવ શું હતા. એમને તો લોકલ એટલે કે સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનમાં કાપ મૂક્યો હતો. તો જો ધનેશભાઈ એમની રાહ ચાલશે અને એમના કહેવા પર ચાલશે તો આ બિલકુલ ચલાવી લેવામાં આવે નથી. અમારું ફક્ત વિરોધ છે વાઇસ ચાન્સેલર સરનો, VC સરનો, કે જે તાનાશાહી એમના દ્વારા કરવામાં આવી રહી છે, એ તાનાશાહીની કોઈ પણ સાંખી અહીં લેવામાં નહીં આવે. વિદ્યાર્થીઓ છે અને એવા વિદ્યાર્થીઓ રજૂઆત કરે છે કે જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે, આ કોઈ બહારના વિદ્યાર્થીઓ નથી આવતા. તો એમને જે કાર્યવાહી કરવી હોય, જે વિડીયો ઉતારવા હોય, જે કમિટી બનાવી હોય એ બનાવી શકે છે. સમક્ષ રીતે અમે લડવા તૈયાર છે અને લડાઈ આર ને પારની થશે. હવે બિલકુલ ત્યાં હતા વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ કે વિદ્યાર્થીઓના પડખે તે વારંવાર લડતા હોય છે અને વિદ્યાર્થીઓ માટે તે લડતા હોય છે, પરંતુ ક્યાંક તેમના એકદમ એવું કહી શકાય કે કોઈ પણ માંગ હોય, પંકજ જયસ્વાલ ડાયરેક્ટ વાઇસ ચાન્સેલરની કેબિનમાં જતા હતા, કારણ કે પંકજનું તેમની જોડે ખૂબ સારું બનતું હતું. પરંતુ એક વાત એ પણ છે કે પંકજ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ માટે જ લડતો આવ્યો છે અને ચોક્કસ તેની માંગ નહીં માનવામાં આવી હોય ત્યારે પંકજે હવે વાઇસ ચાન્સેલર સામે બાયો ચડાવી છે. એટલે પંકજ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે લડતો આવ્યો છે અને લડતો રહેશે. હવે આરપારની લડાઈની વાત પંકજે કરી દીધી છે, પરંતુ મહત્વની
મહત્વની વાત એ કે ગંભીર આક્ષેપો તેમને લગાયા છે કે પૂર્વ વાઇસ ચાન્સલર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના રસ્તે હાલના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ચાલી રહ્યા છે. એટલે આવતા દિવસોમાં કંઈ ગળમથલ થાય તો નવાય નહીં. અને હજુ પણ જે યુનિવર્સિટીને વાઇસ ચાન્સલરની તો રાહ લોકો જોઈ જ રહ્યા છે કે નવા વાઇસ ચાન્સલર ક્યારે આવશે. ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી સંગઠનોમાં જેમના હાલ ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર છે ડૉક્ટર ધનેશ પટેલ તેમના માટે નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેમેરામેન પ્રફુલ આયરે સાથે પ્રતિક રાઠોડ, TNN ન્યૂઝ, વડોદરા.